નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું યુટ્યુબ ચેનલ ઇઝી મેથ્સમાં બધાનું સ્વાગત છે। આજે આપણે અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 2 એમાં આપણે વિભાગ સી ગણવાનો છે। વિભાગ સી ની અંદર આપણે 46મો દાખલો આવ્યા છે। 45 સુધીના દાખલા આપણે ગણ્યા છે। 46માં કીધું છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે। જો 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50, 2 રૂપિયાના 20, 5 રૂપિયાના 10 અને કુલ સિક્કા 180 છે। હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે તો ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે તો સંભાવિત પરિણામ છે। તો 50 પૈસાનો સિક્કો હશે તેની સંભાવના। પહેલા પ્રશ્નમાં કીધું છે કે 50 પૈસાના સિક્કાની સંભાવના, 50 પૈસાના સિક્કાની સંભાવના, તો આપણે એને P of A કહીશું। 50 પૈસાના સિક્કા આપણી પાસે કુલ કેટલા છે તો કે 100 છે, તો 100 લખીશું અને કુલ સિક્કા આપણી પાસે 180 છે, તો 0 0 ગયા તો અહીંયા 10 વધ્યા અને 10 ના અડધા 5 થાય, 18 ના અડધા 9 થાય, તો 5 ના છેદમાં 9 આવશે। આ 50 પૈસાનો સિક્કો 5 ના છેદમાં 9 આવશે। પછી નંબર 2, બીજામાં આપણને કીધું છે કે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય, 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના। હવે જો 5 રૂપિયાનો સિક્કો હોય ને આપણે P of B કહીશું। 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તો 5 રૂપિયાના આપણી પાસે કુલ 10 સિક્કા છે, તો ટોટલ 180 માંથી 10 કાઢી નાખવાના એટલે 170 વધે, એના છેદમાં 180, 0 0 જાય તો 17 ના છેદમાં 18 મળે, બરાબર। P of B, હવે આનો કઈ છેદ ઉડે નહીં, 17 ના 17 ને 18 ના 18। નંબર 3, ત્રીજા પ્રશ્નમાં આપણને કીધું છે 2 રૂપિયાનો સિક્કો હોય તેની સંભાવના। 2 રૂપિયાનો સિક્કો હોય તેની સંભાવના। તો 2 રૂપિયાનો સિક્કો હોય તો આપણે સૌથી પહેલા 2 રૂપિયાના સિક્કા કેટલા છે તો કે 20 છે, તો અહીંયા 20 લખવાના, કુલ 180 છે, 0 0 ઉડે, 2 9 18, 1 ના છેદમાં 9 વધે, એને કહેવાય P of A, બરાબર। 1 ના છેદમાં 9 P of A મળે છે। હવે ત્યાં દાખલો એકદમ સિમ્પલ ને સરળ છે। ટોટલ 11 માર્કનો પાર્ટ છે, મોસ્ટ IMP, આમાં એક પણ માર્ક તમારો કપાવવો જોઈએ નહીં। ઓકે, આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ વેરી મચ।